એવી ભારતની આ ભૂમિ કેવી છે સાહેબ, ગુજરાતની પવિત્ર ભૂમિ કેવી છે? તો હૃદય ગૌરવ ભૈરા રુધિરથી ધબકતા અને હબકીને કદી ન હામત જતા, અયનાકને કારણે મરદ નર નારીઓ હરકતી મોતના સાજ જજતા. શિર માટે મળે મૈત્રી મોંઘી જહાં અને પૂર્ણ આતિથ્યની એ પ્રેમ જરણી. હે ભારતી ભૌમની વંદુતન યાવડી, ધન્ય છે ધન્ય ગુજરાત ધરણી. પ્રૌઢ સિંધુ પરે જુગતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતી અને ગરજતી જલની દિગાન સરણી. હે ભારતી ભૌમની વંદુતન યાવડી, ધન્ય છે ધન્ય ગુજરાત ધરણી. આજે સાહેબ સમગ્ર ગુજરાત અને સાહેબ દેહાણની વાત થતી હોય, એ દેહાણની પરંપરાની વાત થતી હોય, આપણી એ ધીંગી ધરાની વાત થતી હોય, અને ગેબી પીરાણું કહે છે સાહેબ. પીરાણાની શાખા ગુરુ ગેબીનાથથી શરૂ થયેલી એ પ્રાચીન શાખા, અને એવાનું એક નાનું એવું ગામ પાળિયાદ, એના ગૌશાળાના સાનિધ્યમાં, બણકલ ગૌશાળાના સાનિધ્યમાં, કે જ્યાંથી લોકો પ્રેરણા મેળવે છે, એવું પાળિયાદનો જેને પીર કહેવાય છે, એવું ગરુનું સાનિધ્ય છે. એક આનંદની અનુભૂતિ થાય છે ત્યારે સુરકિક સધીર સંગરિયા અને અમૃત સદા વિખને સંગરે વીજે તો કોઠાઈ હરના કાગડા. દેવોની આગળ દૂધ રૂપાળા કાયમ રહે, ભેળાઈ રાખે ભૂત એ તો કૈલાસ વાળો ને કાગડા. એવો દેવોનો દેવ મહાદેવને મારે યાદ કરવો છે.